ચરાચરમાં વ્યાપ્ત દરેક જીવની અંદર પણ આ પાવર ચાલી રહ્યો છે મારા પરમાત્માના નામનો. પણ આ પાવરમાં આગા આનું તો કદાચ આનું તો પેલા થોકલાથી ડાયરેક્ટ કરીને ચાલુ કરીએ, પણ આ જે પાવર છે ને ઓનું એક વખત કનેક્શન તૂટ્યું પછી કોઈની તાકાત નથી કે એનો ફરીથી એમાં રિપ્લેસ કરીને પાવર લાવી શકે. એટલે એવા આજના પાવન અવસરે આપણે બધા પરમાત્માના ગુણગાન ગાવા માટે એકત્રિત થયા છીએ. કારણ કે સંત કવિ તુલસીદાસ મહારાજે કહ્યું છે કે એક ઘડી આધી में पुनियाद तुलसी संगत संत की कटे कोटि अपराध. એક ઘડીનો જો સત્સંગ મળી જાય તો કહે છે કે આ જીવનો બેડો પાર થઈ જાય. અને એટલે મારા મહાપુરુષો કહે છે કે તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ તમે કેવું જીવ્યા એ મહત્વનું છે. મારા જયસિંહ બાપાના જીવનનો એક પ્રસંગ છે કે આવો સમય હતો, બાપજી પોતે ખેતરમાં એક રોણના ઝાડ નીચે બેઠા હતા. આ તો હવે રાકેશભાઈ સાહેબ આ બધા ઠઠાડા થયા છે ને એટલે આના વગર ફાવા નહીં. નકર જે મારા મહાપુરુષો ઓધરી ગયા છે, જેના નોમના આજે ડંકા વાગી ગયા છે ને એના ઓમોથી કશું નતું. જેને ખાટલા પરિષદો કહીએ, ખાટલા બેઠા હોય, જે સાચો મુમુક્ષુ હોય, જે પીપાસુ એ બેઠો હોય. અને મારા ગુરુદેવને યાદ કરું, મારા મોરારી મહારાજને તો મેઠડી સભા કહેવાય. કયા એકબીજાને મળેલા. એટલે ખેતરમાં બેઠા બેઠા બાપજી બે ચાર વડીલો બેઠા હતા અને કોઈ ચર્ચા ચાલતી હતી. એટલે ચર્ચા ચાલતી હોય એમાં આપણે બધા બેઠા છીએ ને, એમાં બીજાની વાત મને એમ થાય કે મારામાં કોક છે. જયંતિભાઈ સાહેબ, આ દરેકનું મનમાં એક એમ થાય કે હું કોક છું. તમે વાત કરતા રાકેશભાઈ બોલે નહીં, એના કરતા આમ થાય. કારણ કે એ જીવનો પ્રકૃતિ સહજ સ્વભાવ છે. એટલે કોઈક વડીલે એમ કહ્યું બેઠા બેઠા કે ના કોઈ વાતમાં ટાપસી પૂરી. એટલે બાપજી બોલ્યા કે ભાઈ ઓમો તમને ખબર ના પડે. આટલું જ બોલ્યા બાપજી. મહાપુરુષનું વચન છે ને એ તોલ વાળું, એ એમ તેમ આપણી જેમ ના હોય. એટલે બાપજી બોલ્યા કે ભાઈ બેહો તમને ખબર ના પડે. એટલે પેલા ભાભો શું બોલ્યા, વડીલ હતા, કે મને વરા 80 થયો છે અને મને ખબર નહીં પડતી હોય, આવું બોલે. એટલે મહાપુરુષોનો બોધ છે ને એ ડગલે ને મેં કીધું કે જો બેહો તો જ્ઞાનની ભૂમિકા છે. ત્યાં મારા જયસિંહ બાપા બોલ્યા કે આ તમે બેઠા છો કે જેના છોડ બાબા તમને તો 80 થયો છે, પણ તમે જેના છોડ બેઠા છો ને આ રોણનું 200 વર્ષ થયો છે તો એવી ને એવી છે. આ બોધના જ્ઞાન. એટલે માં સંતો કહે છે કે કેટલું જીવ્યા એ મહત્વ નથી, પણ તમે કેવું જીવ્યા એ મહત્વનું છે. એટલે મારા મહાપુરુષોએ આ જે કોઈ આ જે આપણે બધા એક માહોલ ઉભા કર્યા છે, આ તમારી ને મારી કોઈ એક ખિસ્સાની કાઢેલી વાતો નથી. આ વેદ પુરાણ, આપણા શાસ્ત્રો, ઉપનિષદો, એના માધ્યમથી એના નિચોડ રૂપી મારા ઋષિ મુનિઓએ બતાવેલા માર્ગો છે. આ કોઈને કાઢી નાખેલા કે કોઈને ઉભા કરેલા માર્ગો નથી. અને ઘરનું કેટલા દાડા ચાલે પ્રમુખ સાહેબ, ઘરનું કેટલા દાડા ચાલે કે શેઠની શિખામણ ક્યાં સુધી? એમ આ તો ભવો ભવથી યુગો યુગથી આ પરંપરાઓ ચાલી રહી છે. રાતે બાપજી પાઠ મોડશે અને પાઠ મોડ્યા પછી એ જ્યારે પાઠની આરતી ગાશે ને એ વખતે 4 યુગનું વર્ણન એ આરતીમાં થશે. આજે મને એમ લાગે કે આજે બાપાનો જે ઉત્સવ છે, બાપાનો મારા રોમદેવીર મહારાજનો આજે અનેરો ઉત્સવ છે ને, તો આપણે પરમાત્મા કરાવું તો એ વાતો કરીએ. તો કે છે
4 યુગની વાતો થશે. આ તમે ને અમે પાઠ પૂજા કરીએ છીએ આજકાલની નથી કે સતયુગની અંદર પહેલાજીએ પાઠ મોડ્યો અને 5 કરોડ જીવોનો એમને તાર્યા. એમાં તાર્યા એટલે કોઈ એ પોતે બધોને લઈને એમને નહીં તાર્યા હોય, પણ એવા મુમુક્ષુ જીવો એમને વળગ્યા અને એ પોતે તર્યા. ત્રેતાયુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ આ પાઠ મોડ્યો અને 7 કરોડ જીવોને એમને તાર્યા. યુગ પરિવર્તન થતું હોય, યુગ પરિવર્તન બોલ્યું 2 શબ્દો છે, યુગ પરિવર્તન, પણ એક યુગની વચ્ચે 4 લાખ વર્ષોનો તફાવત છે. થોડો નહીં, એટલો બધો મોટો યુગ પરિવર્તન થયું ને. દ્વાપર યુગ આવ્યો તો એ દ્વાપર યુગની અંદર હસ્તિનાપુરની અંદર મારા ધર્મરાજાએ આ જ્યોત જગાઈ. જ્યોતનું મહાત્મા એમને ચલાયું. હાલનો કળીકાળ, હવે એમ લાગે કળિયુગને તો 5000 વર્ષ તો પરમાત્મા કૃષ્ણચંદ્ર પરમાત્માએ પોતાની લીલા સમાપન કરી. એને કહે છે 5000 નો 500 વર્ષ કદાચ એટલો થયો, 5500 વર્ષ. અને આ જે કળિયુગમાં વાત થાય છે તો મારા સંતોએ શાસ્ત્રના પ્રમાણથી કહ્યું છે કે આ આપણો જે કળિયુગ માણી રહ્યા છીએ ને, આ પહેલો કળિયુગ નથી. એમ કહે છે કે 28મો કળિયુગ છે. 28 વાર આ યુગ પરિવર્તન થયું. તો આપણે આ વખતે જ આયા. હું 60 વર્ષ પહેલો માથાસુરમાં જ પ્રગટ્યો. મારા દાદા તમે ગોતામાં જ પ્રગટ્યા ના. જે દિવસે મારો નિરાકાર પરિબ્રહ્મ પરમાત્મા, મૂળ વાત ઉપર કે મારો પરિબ્રહ્મ પરમાત્મા જ્યારે નિરાકાર સ્વરૂપે હતો, અને એ વખતે એ મારા પરમાત્માની ઈચ્છા થઈ કે લાય હું સાકાર સ્વરૂપ ધારણ કરું. અને એ વખતે મારા પરમાત્માએ સાકાર સ્વરૂપ, જેને શિવ સ્વરૂપ કહ્યું, એ સ્વરૂપ મારા પરમાત્માએ ધારણ કર્યું. પોતાના બળથી શક્તિને પ્રગટ કરી અને સંકલ્પનાના બળે પરમાત્મા વિષ્ણુ પ્રગટ કર્યા. બીજા ઋષિમુનિઓને પ્રગટ કર્યા. બધાને એમ કીધું તમે સંસાર વધારો. એટલે ઋષિમુનિઓ કહે કે મને તો ફક્ત ને ફક્ત તમારા કીર્તન સિવાય બીજે ક્યાંય અમને રસ નથી. તમે અમને સંસાર વધારવાનું કહો ને, એ અમારું કામ નથી. અમે તો હેડ્યા આ ગુફામાં, અને એ વખતથી આજ દિન સુધી ઋષિમુનિઓ સંતો જંગલને અને ગુફાને એકાંતનું પસંદ કરે છે. પરમાત્મા વિષ્ણુને પરમાત્માએ પ્રગટ કર્યા કે તમે તો કે ના, હું તો ક્ષીર સાગરમાં પડ્યો છું, મારા આમાં પડવું નથી. અને ત્યાં ભગવાન વિષ્ણુએ સંકલ્પ બરે પોતાની નાભીમાંથી કમળ પ્રગટ કર્યું. કદાચ ચિત્રો દ્વારા તમે આ દર્શન કર્યું હશે કે મારો પરિબ્રહ્મ પરમાત્મા નારાયણ ક્ષીર સાગરમાં શેષ નાગની શૈયા પર પોતે પોઢ્યા છે, અને એમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. અને એ કમળમાંથી ભગવાન બ્રહ્માજી ઉત્પન્ન થયા અને એમને આદેશ કર્યો કે તમે આ સૃષ્ટિનું સર્જન કરો. અને એ વખતના આપણે છીએ, આજકાલના નથી. પણ મારા પરમાત્માએ આપણું સર્જન કરીને કહ્યું કે તમે કેવળ ને કેવળ મારું નામ સ્મરણ કરો, મારું કીર્તન કરો, ને પાછા મારા સ્વરૂપનું રટણ કરી અને પાછા મારા સ્વરૂપમાં મળી જાઓ. પણ સાથે સાથે પરમાત્માએ જેમ શિવ અને શક્તિનું ઉપાર્જન થયું ને, એમ મારા પરમાત્માએ 2 વસ્તુ સાથે પ્રગટ કરી. આ સૃષ્ટિના સર્જનના પહેલો પુરુષ પ્રગટ કર્યો અને સાથે પ્રકૃતિ પ્રગટ કરી. અને પ્રકૃતિ ગીતાની અંદર મારો કૃષ્ણચંદ્ર પરમાત્મા કહે છે
કે આ માયા છે ને એ મારી પ્રગટ કરેલી છે. અર્જુનને કહ્યું કે આ માયા બધી મારી પ્રગટ કરેલી છે. આ બધી માયામાં હું રહેલો છું, પણ મારામાં એક રતિભાર પણ માયા નથી. તો એ કાળક્રમે એ વખતના આપણે છીએ, આજકાલના નથી. પણ પરમાત્માનું સ્વરૂપ ન જાણી શક્યા એટલે મારા સંતોએ કીધું કે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મ્યા, પરમાત્માની માયા અડી, એ હળમળા કરતો ક્યારે સમય પૂરો થઈ ગયો અને પાછા કે ક્યો જાતા તો ક્યોય નહીં અને શું લાયા તો કોઈ નહીં. હતા એવા ને એવા. એટલે પાછા ફરીથી આપણે આયા. આ રીતે યુગો યુગ મારા પરમાત્માની પાઠ પૂજા થતી રહી છે. અને એ આરતીના છેલ્લા પદમાં બાપજી કહે છે કે સરગ ભવનથી લાયા ધણીનો પાઠ. આ એ પાઠ પૂજા છે. કોઈ એમ કહેતા હોય કે આ તો તમે આટલા મોનો છો એટલું પાઠ કરો છો ને આ તો અમે નામ. અમુક જગ્યાએ રાકેશભાઈ સાહેબ એવું અનુભવ થયું કે અમુક લોકો, જ્ઞાતિની વાત નહીં કરું, પણ અમુક લોકો જ્યોતનો દર્શન કરવા નથી આવતા. કારણ કે એમને અંદર એવું ભળી દેવામાં આવ્યું છે કે તમે જ્યોતનો દર્શન કરવા જશો ને પાઠનો, તો તમે મરો ને તમારા પાછળ માલાવાલા તમે ને અમે બધા એક બીજમાંથી પ્રગટ થયા છીએ. જો બીજ ના હોય તો આપણું પ્રાગટ્ય ના હોય. અને આ બધા ઉપર આપણો હક છે અને આપણી અધિકાર છે. પણ આવી એક માન્યતા ઊભી કરી છે, બધાય નથી. પણ આજે જ્યારે આપણો બાળગુર સમાજ બેઠો હોય તો મેં તો રાકેશભાઈ તે દિવસ સમાજવાડીમાં જયંતિભાઈ સાહેબ કહ્યું હતું કે હું બેતારીનો છું કે બારોનો છું એ મને ખબર નથી. કારણ કે જેટલો મારી બેતારીમાં પ્રેમ મળ્યો એટલો જ મને મારા બારોમાંથી એક ગામમાંથી આ તમારા સમાજના જે ધુરંધરો, સમાજની જેને શું કહેવાય કે ધુરા જેના હાથમાં છે ને એ અમારું માધ્યમ બન્યા. અને એ માધ્યમથી વારંવાર અવરનવર તમારા દર્શનનો મને લાભ મળે. કારણ કે મારા મહાપુરુષો સંતો કહી રહ્યા છે એ પાઠ પૂજાનો આજે ખૂબ માહોલ છે. સમય જતો ભૂલાવા મોડ્યું. આજથી 600 વર્ષ પહેલો, એના પહેલા સમયમાં થોડોક, કારણ કે સૂર્યોદય થાય તો મધ્યાહન થાય, પણ પાછો એનો સૂર્યાસ્ત તો થાય. પણ સૂર્યાસ્ત થાય એટલે પાછો સૂર્યોદય થવાનો જ. એમ આજથી 600 વર્ષ પહેલો આપણી આ ભૂમિની અંદર દેવાયત પંડિત અને દેવલદી એ પ્રગટ થયા. અને જેણે ફરીથી પાછી આ પાઠ પૂજાની આ એક સરસ મજાની ધુરા આપણા બધાની વચ્ચે મૂકી અને એ પાઠ પૂજાને જાગતો રાખ્યો હોય તો આજથી 600 વર્ષ પહેલો જેના નામના આપણે ગુણ કહીએ છીએ કે રામદેવવીર મહારાજની પાઠ પૂજા. પણ આ આરતી ગવાય ને એમાં દશાવતારની આરતી કહીએ છીએ. દશાવતારની આરતી ગીતાના 4થા અધ્યાયમાં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માના 3જા અધ્યાયમાં કર્મયોગની વાત કરી. એટલે 4થો અધ્યાય પરમાત્માનો કર્મ બ્રહ્માર્પણ યોગ. એમાં ભગવાને જ્યારે વાત કરી અર્જુને શંકા કરી. એટલે ભગવાને કીધું કે જો હું આ તને જે કર્મયોગની વાતો કરી રહ્યો છું, તને જે જ્ઞાન યોગની વાતો કરી રહ્યો છું ને, એ વાતો મેં પહેલા સૂર્યને કરી હતી. સૂર્યે મનુ મહારાજને કરી, મનુ મહારાજે ઈક્ષ્વાકુ એટલે આપણા બધાને કરી. એ વાત આજે હું તને કરી રહ્યો છું. એટલે અર્જુનને પાછી વિશે શંકા જઈ કે પ્રભુ થોડા વર્ષો પહેલો તમે મથુરાની જેલમાં જન્મ્યા
અને હું જો 5 ભાઈઓનું કદાચ મહાભારતનું, કારણ કે મારા સંતો એમ કે છે, આપણા જયસિંહ બાપા પણ કહેતા, વાલા આજે પૂરો સમાજ બેઠો છે, અત્યારે જ્ઞાન રાકેશભાઈ એટલું બધું ઉપડ્યું છે ને કે અસલ વસ્તુ બધી વસિયામાં જતી રહી છે. અને પેલા મારી માતા બહેનો આજ તો બધું તમે હોનાનું પહેરશો, કોઈનો એમ નથી કહેતો, પણ અત્યારે ચરકાટ કેનો પેલો બગસરા આ 80,000 વાળાનું ના હોય. અને તમને તો કદાચ આજે એમ થયું કે લાવ મારા ભાઈને ઘેર પ્રસંગ છે તે પહેરીને જવું, નકા વનો તો શાનો ઉપયોગ કરીએ હવે ધર્મ વધારે બગસરાનો. એમ કે જ્ઞાનોમાં અરવિંદ બે તારે બધું બગસરા પડ્યું છે, હું કોઈ ટીકા નથી કરતો, પણ એ જે મહાપુરુષો સંતોએ જે વાતો કરી ને, એ બાપજી એમ કહેતા કે તમને સમય મળે તો તમે સત્પુરુષોનો સમાગમ કરજો, સારા પુરુષોનો તમે સંગ કરજો, અને સત્શાસ્ત્રોનું તમે વાંચન કરજો. આપણી સનાતન સંસ્કૃતિમાં એટલો અઢળક ખજાનો છે જ્ઞાનનો કે એ તમને સમય મળે તો એનો ઉપયોગ કરજો. તો તમને આ તો મહાભારતની વાત આવે ને, એ પણ ઘણી જગ્યાએ સાંભળી ને શંકરભાઈ સાહેબ, ઘણી વખત શું થાય તો મહાભારત તો ના વંચાય ને કે આપણા ઘરમાં મહાભારત ચાલુ થાય. ખૂબ વિચાર કરજો, બીજા ગ્રંથોની જેમ મહાભારત એ જ્ઞાનનો ભંડાર છે. આ જીવને બધી જ બાબતો જીવવું જાણવા મળે ને, ભાઈ સાથે કેવી રીતે જીવવું, કુટુંબ પરિવાર મહાભારત એમ કે અર્જુને કીધું, પતિ પત્નીએ કેવી રીતે જીવવું, હું વાત કરતો ગુરુ શિષ્ય કેવી રીતે જન્મ થયો તો ને ભાઈ, એ હસ્તિનાપુરના રાજમહેલમાં નતો થયો, પણ મારી કુંતા માતા પાંડુ રાજાને લઈ અને મહાભારતનો પ્રસંગ છે કે એ પોતે વનમાં ગયો. પાંડુ રાજાને તેવો રોગ હતો કે પોતે પતિ પત્નીનો સંયોગ ના થઈ શકે, પણ કે કર્યા વગર કોઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. મારી કુંતા માતા 12 કુંવાળી હતી અને પોતાના પિતાને ત્યાં એને 6 મહિના દુર્વાસાની સેવા કરી, અને દુર્વાસાએ એને 5 વરદાન આપ્યા હતા. આપણે બધું મહાભારત કેવું નથી, પણ એની વાત કરું. એમાં એક તો એના ભૂલથી એનો ઉપયોગ થઈ ગયો ને જેની કર્ણની ઉત્પત્તિ થઈ. બાકીનો 4 વચન એની પાસે હતો, વનમાં ગયો, ત્યાં પાંડવોનો જન્મ થયો. એટલે અર્જુન કહે છે ભગવાનને કે તમે મથુરાની જેલમાં જન્મ્યા, અમે પહોંચે ભાઈ જંગલમાં જન્મ્યા, તો તમે આ બધું ક્યારે સૂર્યને કહેવા જાય? સૂર્યએ મનુને કહ્યું ને મનુએ ઈક્ષ્વાકુને કહ્યું ને આપણા બધાના. અને ત્યાં મારો પરમાત્મા 6ઠા અને 7મા શ્લોકમાં મારો કૃષ્ણચંદ્ર પરમાત્મા 4થા અધ્યાયમાં કહે છે કે અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. તને ખબર નથી ગોડા, પણ જ્યારે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધી જાય, અધર્મનું સામ્રાજ્ય ફેલાઈ જાય, ધર્મનો નાશ થાય, ત્યારે ફરીથી ધર્મનું સંસ્થાપન કરવા માટે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું. અને એ મારા પરમાત્માએ જ્યારે જ્યારે કાર્યક્રમે જેમ જેમ જરૂર પડી એમ મારા પરમાત્માએ અવતારો ધારણ કર્યા. આમ તો અંશાવતારો તો ઘણા કહેવાય, મૂળ અવતારો 10 અવતારોની આપણા શાસ્ત્રોની અંદર વાત કરવામાં આવી. સમયની પાબંદી નથી કહેતો, બીજા 24 અવતારોની વાત કરવામાં આવી. પણ આજે એમ કહું કે તમારે ને મારે આજે જો જરૂર પડી જાય, અને આજે તમે જેને માનતા હોય એને, મારા કૃષ્ણચંદ્ર પરમાત્માએ ગીતાના માધ્યમથી કહ્યું છે, અર્જુનને સંબોધીન, અમારા જેવા કદાચ મારી જ વાત કરું કે અમારા જેવા અહીંયા ઉપર બેસીને માઇકમાં દોઢ ડાપણ કરીને એમ થાય કે હા હા હું ખૂબ જ્ઞાની છું, એટલે બીજાની વાતો ફટાફટ
આવું ઘણી વખત ઘણા સમારંભોમાં અનુભવ્યું જયંતિભાઈ સાહેબ કે એક વક્તા બોલે, હવે એના ભાવ પ્રમાણે એને જેટલો હોય એટલો બોલી રહ્યો, એટલે પછી તરત મારા જેવો ઉભો થાય એટલે તરત જ સીધી એની પાસે શું હોય? કાતર હોય. મારા સંતો કહે છે કાતર ના બનતા સોય દોડું બનજો. સોય દોડું બનશો તો કોકને તમે સોંધશો, ભેગો કરશો. એટલે એ મારા પરમાત્માએ આજ પણ કહ્યું છે કે જે જીવ જે જગ્યાએ ઊભો હોય, આ ગીતાનું પ્રમાણ છે, અને એ જેનો માનતો હોય એને, કારણ કે ચરાચરમાં મારો પરમાત્મા વાસ કરે છે. અણુ અણુમાં કણ કણમાં મારો પરમાત્મા બિરાજમાન છે ને, એટલે કદાચ જે સ્વરૂપો આપણને મૂર્તિ દ્વારા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે એટલો જ પરમાત્માનો સ્વરૂપ છે એવું નહીં માનવાનું. મારો પરમાત્મા કહે છે કે હે જીવ, જ્યારે જ્યારે તારા મારી જરૂર પડે અને એ વખતે જ્યારે તારો નાભીનો નાદ નીકળે ને કે પરા પરથી આવે વોણી થોથો પૂથો ભરે પોણી પ્રકાશ ઉભી વાટે રે કે સુરતા તો લહેર્યો લે છે, સોમળિયાની સાથે રે કે સુરતા તો લહેર્યો લે છે. એટલે આપણે કોઈ બાજી ખોવાઈ જઈ નથી. તમે જેને માનતા હોય એને જો નાભીથી અંતરથી જો આરાધન કરી દો ને કે નાભી કમળમાં નોબત વાગે તુહી લે લાગી, કહે કમાલી કબીર શાની લડકી ભરત બન્યા રે બડભાગી, તંદડું રે ત્યાગી જેનું મન છે વૈરાગી, સુરતા સાહેબ શું લાગી. આજે પણ તમે ને હું એવા અઢળક પુરાવાઓ છે કે આજે પણ જેને નાભી કમરથી મારા પરમાત્માને જે જે સ્વરૂપે યાદ કર્યો છે ને, એ આ કળી કાળમાં પણ મારો પરમાત્મા હરદમ એ સ્વરૂપે તેઓ પ્રગટ થાય છે. સહજ વાત કરું ને, ક્યાંક તમે આપણે એવા કોઈ સંજોગોમાં ફસાઈ ગયા હોય અને એ દાડ આપણે શું કહીએ કે ફલાણા ભાઈ મારા માટે ભગવાન બનીને આયા અને મારું કાર્ય સુધાર્યું, એ બીજું કોઈ નહીં પણ એની અંદર બેઠેલો મારો પરમાત્મા પ્રગટ છે. એટલે આજે પણ મારો પરમાત્મા એમ કે છે કે આજે પણ પ્રગટનું પ્રગટ છે. એ સ્વરૂપો સુધી આપણે રહેવાનું નહીં, પણ આપણો શાસ્ત્રો કહે છે. આજે 10 અવતારની અહીંયા આપણું આજે જે નકળંગ ભગવાનની પાઠ પૂજા છે ને, એ તમે ને અમે પૂરી સૃષ્ટિ મારો પરમાત્મા કહે છે કે કોલ દઈને ગયા છે કે હવે હું જ્યારે અવતાર ધારણ કરીશ. આજે આપણે છે ને બધી સગુણ ભાવમાં રહીને વાતો કરીએ છીએ, કારણ કે આપણે જે સ્થાન ઉપર જે સ્ટેજ ઉપર બેઠા છે ને, મારી જે સભા બેઠી છે મારા વડીલો, આજે આપણે જે સ્ટેજ ઉપર એટલે કે આજે આપણે બધા જે પાઠ પૂજા કરવાના ને એ નકળંગ ભગવાનની પાઠ પૂજા. અને મારા રામદેવીર મહારાજા જે 600 વર્ષ પહેલો આ જ પાઠ પૂજા કરી હતી, એમણે પણ આ જ્યોત જગાવી હતી અને આ જગતને સંદેશ આપ્યો હતો કે આ તમે જ્યોત જગાવજો અને આ જ્યોતના શરણે રજો, તો જ્યોત સ્વરૂપે આજે પણ હું પ્રગટ છું ને છું. અને એનું આજે ખૂબ મહાત્મય છે. આપણે તો ખૂબ અહોભાગી છીએ, કારણ કે મનુષ્ય કહે મનુષ્ય ના કહેવાય કે કોઈ માણસ કોઈ મને ખડો, કોઈ માણસ કોઈ મને ખડો, કોઈ ઢોઢો ને કોઈ ઢોર, કોઈનો લાખોમાં મૂળ થતો તો કોઈ ટકાના 13. આ સૃષ્ટિની અંદર હવે આપણું મૂલ્ય વધારવું ને એ બીજા કોઈના હાથમાં નથી, એ આપણા હાથમાં છે. એટલે તો મારા મહાપુરુષો કહે છે કે હજુ તારા હાથ બાજી, જો હજી કોઈ આપણે કોઈ વપરાઈ ગયું નથી, એટલે કહે છે કે હજુ તારા હાથ બાજી, કરી લે તું પ્રભુને રાજી, તો મૂડી થશે તારી તાજી. પણ આ તો એક થયું છે કે હજી જો 15 વર્ષનો કે 20 વર્ષનો છોકરો જો કોઈના સંઘમાં મંદિરમાં જતો થાય તો એમ થાય કે હાલથી જો આ કરે ને તો મારે તો એકનો એક છે, અને નથી ને જો પેઢી લીધો તો હું આ બધું મારું કોણ ભોગવે? અરે બાપા, ક્યોય તમારા નોમના સિક્કા નથી. આ તો જોશ જો હા હશે ને, હા ત્યાં સુધી હોશ, નક
ઘરમાં હોય ને અને હોય બધી ગણિત ગણાવવાનો ચાલુ થતો હોય, ઓયથી જઈને વળાઈને આયા ને અને નહીં બેઠા એટલે ગરદનીને શોક હોય તો એનું નાવું છે, પણ મારા જેવો બાજુમાં જે દોઢ ડાયો બેઠો હોય ને એ શું કે બેટા હું રોવાનું સોના થઈ જાઉં, રૂવો નહીં, અને તું એક કોમ કર, જો પહેલું જ સવારે પહેલું પંચાયત ખુલે ને તલાટીને ફોન કર કે આવું ને એટલે તારા બાપાનો મરણનો દાખલો લઈ આવી અને વારસાઈનું ભરવું પણ જો ખોટું હોય તો હું વ્યાસપીઠ ઉપર પાછું લેવા તૈયાર. આ જગતનો નિયમ છે. અલ્યા 24 કલાક તો થવા દે, પણ કી ના અમારા એક ભાઈ છેતરાઈ ગયા. 4 ભાઈ હતા, એક ભાઈને આગો કર્યો અને જે કોઈ કર્યું એ કર્યું, પણ આ ધર્મની જાજમમાં બેઠો છું, પછી તો કે બધું જે વ્યવહાર છે કોઈ કરવાનું હતું, પણ હવારે નહીં તો પછી તો આપણે કર્યું હવારે જે કરવાનું છે. એક જ દીકરી હતી, આ પેલા કાકા દીકરીને ના બોલાવતા અને એમ કે હવારે બધું કરી લઈએ છે આપણે. પેલી દીકરીને કોકે ચાય ભરી કે તું બીજું બધું રવા દે, હવારમાં જઈને તારા બાપાના ખાતામાં તારી વારસાઈમાં નામ લખાઈ દે. વાર પડ્યું ને એને પર ભારું નામ લખ્યું હોય તો આવતી નથી, નામ લખાઈને જતી રહી. પેલા જાગ્યા કે જઈને આપણે ભાઈઓની વારસાઈ કરાવીએ. ત્યો જ્યાં તો પેલી છોકરીનું નામ આલ પાછળ ભોણ્યો ને નામ આવ્યું, જમાઈનું આવ્યું. કેટલા સંસાર કે છે, ખૂબ મારા મહાપુરુષો કહે છે કે ખૂબ જાગવાની જરૂર છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. લોકો મરે બધા મથી, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. એટલે આ સમય મળ્યો છે એટલે ભક્તિ આમ તો આ બધું કરી રહ્યા છે ને આ બધી આપણે ભક્તિમાં ખપાઈ નાખી છે ને, પણ મારા સંતો કહે છે કે આ તો એનો પડછાયો છે, આ તો એનું રૂપક છે. ભક્તિ તો તું જેને જેને ઈષ્ટ તરીકે સ્વીકારતો હોય એ મારા પરમાત્માને અહોનિશ શ્વાસે શ્વાસે તું એનું રટણ કર. તારી આંખ ઉગડે કે આંખ મારી ઉગડે ત્યો સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ લેખું. હરદમ મારી આંખ ઉગડે અને ત્યાં મને મારા પરમાત્માનો દર્શન થાય. હું જો ડગલો મોડું, જે કાર્ય કરું, જે ક્ષેત્રમાં હોય તો ડગલું મોડતો વિચાર આવતો મને મારો પરમાત્મા દેખાય ને એનો મારા સંતોએ ભક્તિ કહી છે. પણ આપણે તો એ બધું સવારમાં 10 મિનિટ ભગવાનને એવા બરાબર ખોલાઈ નાખીએ અને પછી કહી દઈએ કે જો આ બેઠા છે એમને બેહી રહેજો, કાલ સવારે હું આય ક્યાં સુધી મારે જેમ કરવું હોય કરે. પછી ડાયા થઈ શું કહીએ, હે મારા નાથ, હું તારા આધીન છું, તારા શરણે છું, મારા લાખ ગુના તું માફ કરજે અને મને તું આમાંથી બચાવજે. એટલે પેલો કે બેટમજી તમને ઘડનારો હું અને તમે મને બનાવો એ ચાલે, પણ જીવને જે કરવું એ કરે. મારો પરમાત્મા કહે તારે જે કરવું એ કર, પણ અંતરયામીનું નથી રે અજાણ્યું, તમે મન ફાવે તેમ માલો રે. એ દિનારે નાથનું નથી રે અજાણ્યું, તમે મન ફાવે તેમ માલો રે. એ હરિના ઘેર તો ઈશાબ યદલ છે, કોણ વાલો ને કોણ વેરી રે. હે પુણ્યના ને પાપના પેરે માર્ગ છે, જે ફાવે તે જાલો રે. એ કરેલો કરમ તાર ભોગવવો પડશે, જોઈ વિચારી તમે ચાલો રે. આ મારા પ્રીતમદાસ બાપજી બોલ્યા છે
કે જે કોઈ કર્યું મારા પરમાત્માના તે અદલ હિસાબ છે કે જીવ કરે સોને સોને અને મારો ચિત્રગુપ્ત લખ મોહલ્યા પોને છેલ્લે ખબર પડે કે હવે આ બધી ખબર હો પેલા કી ને પછી અરે ભગવાન આવી ખબર હો તો હું આમ ના કરો. આ બધી પહેલી ખબર છે. જુઓ બધા બીજા સાક્ષીઓ બાજુ પર રહ્યા પણ મોય જે ચેતન સ્વરૂપ બેઠું છે ને કે બોલે તે બીજો નથી પરમાત્મા પોતે અજ્ઞાની ને ઓંધળા એ અળગા જઈને ભૂતે એ મારો મોય સાક્ષી છે. કહેતો છે કે દૂધમાં પાણી ના રેડાય તો હું થાય કે પેલો ફેટ વાળો ફેટ નથી કાઢતો એ ના કાઢતો હોય થી જ આપણે વિવેક કરી દો ઓછા 3 ફેટ તો 3 ફેટ આપણે સરવારો તો રાખીશું હરખું આવી જાય કે 10 તારનું પેમેન્ટ તો બરાબર મળે કે પણ એ મારો પરમાત્મા કહે છે કે તમે આટલું કરે હો તો તમે કરીને રાજી થો અને કદાચ 5-25 વધારે આવી તો પરિવાર રાજી થ પણ હિસાબ આહે ને એ દારો તમને કોઈ દારો ચોક જો તમને કોઈ એવું દૂધ વાળું પોણી આલે તો શેમ થાય કે હું તો પોણી લાવી પણ એકલું પોણી જેવું હતું દૂધ તો પણ તમે એ કરી એટલે શું જાય. એટલે વાલા આજના પાવન અવસરે આ ઘડિયાળનો કોટો કહે છે કે તમારો આદેશ હોય પૂરો થાય છે. વાલા થોડામાં ઘણું આપણે તો